જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ કોર્પોરેટરો સત્તાના નશામાં એટલા ચકનાચૂર થઈ જતા હોય છે કે તેઓને પ્રજાના કામો દેખાતા નથી, જેના કારણે સત્તાધારી પક્ષે લોકરોષનો ભોગ બનવું પડે છે। તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા ભાજપના તમામ કોર્પોરેટરોનો એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વોર્ડના જનસુખાકારીના કામો માટે સિટી એન્જિનિયરથી લઈ મ્યુનિસિપલ કમિશનર સુધીના અધિકારીઓને પત્ર લખવા માટે તાકીદ કરી છે। ગઈકાલે જ તમામ 66 કોર્પોરેટરોને આ પત્ર મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ તકે જયમીન ઠાકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ પણ કામો પત્ર વ્યવહાર દ્વારા કરવામાં આવશે, જેથી કરી અમને ભવિષ્યમાં આ ડેટા કામ આવે। આ મામલે રાજકોટ શહેર પ્રમુખના ભલામણના પત્રને લઈને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લાનું નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો અધિકારીઓની જવાબદારી ફિક્સ થઈ હોત। સીલિંગ પ્રક્રિયા ઉતાવળ થતી હોય તેવું લાગે છે। જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ ચૂંટાયેલો કોર્પોરેટર જનપ્રતિનિધિ હોય છે એને પબ્લિકના કામ કરવા માટે એક પત્ર વ્યવહાર અધિકારીશ્રીઓને કરવાનો થાય છે, ચાહે સત્તાધારી પક્ષનો કોર્પોરેટર હોય કે વિરોધ પક્ષનો હોય। જેવી રીતે ધારાસભ્યો, જેવી રીતે સાંસદ સભ્યો જેવી રીતે પત્ર વ્યવહાર કરીને અધિકારીઓને પત્ર વ્યવહારના માધ્યમથી સૂચનાઓ આપતા હોય છે, એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકામાં અમારા રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી દ્વારા એક પત્ર અમને સૌને આપવામાં આવ્યો છે કે અધિકારીઓને જે કંઈ પણ તમે કામ સૂચવો છો, પોતાની ગ્રાન્ટના કામ હોય કે વિકાસલક્ષી કામ હોય, પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, કોઈ પણ પ્રકારના કામ હોય, એ પત્ર વ્યવહાર દ્વારા કરવાને એનો ડેટા પોતે રાખવો જોઈએ એવું નમ્ર સૂચન કર્યું છે મહાનગરના અમારા ભાજપાના અધ્યક્ષે કે ડેટા ભવિષ્યમાં અમને કામ લાગશે, કારણ કે હવે આધુનિક યુગ આવી ગયો છે। ડેટાબેઝ દરેક જનપ્રતિનિધિએ રાખવા જોઈએ, પ્રજાના કામ કર્યા છે તો એ ડેટા હોવો જોઈએ, જેથી કરીને એના મોબાઈલમાં ડેટા હોય, એમની પાસે ફાઇલમાં હોય તો એ વ્યક્તિ બીજી વખત ફોન કરે તો એમની પાસે એનો નંબર હોય છે, કામની સરળતા રહે। બીજું, અધિકારીઓને ગંભીરતા આવતી હોય છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ પત્ર આવ્યો છે કોર્પોરેટરનો, ઓલી અત્યાર સુધી મૌખિક સૂચનાઓ જાતી, એમાં કામ ડીલે પણ થયા છે, સાર્વજનિક સ્વરૂપમાં મેં સ્વીકારી, કામ ડીલે થતા હશે, પણ હવે પત્ર જ ગયો છે, ઇન્વર્ટ નંબર નાખી આવક જાવકનો નાખીને જ પત્ર દેવાની વાત છે। એટલે શહેર ભાજપના પ્રમુખે એક કામમાં સ્પીડ આવે એના માટે આ પત્ર વ્યવહારનું સૂચના આપી। ઢાંકણા બદલવા કે કોઈ પ્રજાનો પ્રશ્ન હોય કે મારી શેરીમાં ડ્રેનેજ ઉભરાણી છે, મારા ઘરે પાણી નથી આવતું, એવા બધા પ્રશ્નોની અંદર ક્યાંય લેટર દેવાના નથી, પણ જે સૈદ્ધાંતિક ખર્ચના જે કાર્યક્રમ છે કે ભાઈ કોર્પોરેટર પત્ર લખે કે ભાઈ મારી આ શેરી છે એમાં સીસી વર્ક કરવાનું છે, પેવિંગ બ્લોક નાખવા છે, જનભાગીદારીથી કરવું છે, મારી ગ્રાન્ટમાંથી કરવાના થાય છે કે કોર્પોરેશનના ઝોનલમાંથી કરવાના થાય, તો એવા વિકાસ કામલક્ષી જે પ્રશ્નો છે, બાકી નાના નાના પ્રશ્નોની અંદર હું આપના માધ્યમથી પણ પ્રજાને કહેવા માગું છું કે બિંદાસ ભાજપાના કોર્પોરેટરને આપ કહેજો તમારા કામ થઈ જશે, પણ જે નીતિ વિષયક કામની અંદર હું એવું તો ન કહી શકું, પણ જાહેર જીવનનો કોઈ પણ વ્યક્તિ હોય છે એને પ્રજા ફોન કરતી હોય છે, અને કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે સાંસદ હોય, પ્રજા અમારી પાસે આવે ને અમને એમ કે આ અધિકારીને ફોન કરી દો, એટલે અમે લોકો ફોન કરતા હોય છે। એ આખી પરિભાષા, આખી વસ્તુ જ અલગ છે। એવા ફોન તો અમે લોકો વારંવાર કરતા હોય, હાંજ પડે 200-500 ફોન અમે પ્રજાના કરતા હોય, પણ આ પત્રનો માધ્યમથી માત્ર ને માત્ર એટલું છે કે જે વિકાસ કામો જે કરીએ છીએ અને કરવાના છીએ એ પત્ર દ્વારા અધિકારીને કહેવામાં આવે। શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે, પરંતુ એની મૂલવણી કરવા કરતા હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાત, કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે, અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એને શેની ભલામણ કરી છે, શેના માટે કરી છે અને શું કામ કરી છે। માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે। ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે, પરંતુ એના પદાધિકારીઓને એકચ્યુઅલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે। ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણ્યા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે। સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય, તો આ પણ બધું અટકશે, અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય કામમાં એક અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરશે, જેને લીધે કામમાં ઝડપ આવશે। ટીઆરપી ગેમ ઝોનની દુઃખદ ઘટના પછી ઘણા બધા તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક એમાં જે કંઈ જાગૃતતાનો અભાવ હતો એ દૂર થઈ રહ્યું એવું લાગી રહ્યું છે। સીલિંગની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ નોટિસ આપ્યા વિના તમે સીલ કરી શકતા નથી, પરંતુ તંત્ર સીધે સીધા જે રીતે સીલ મારવા લાગ્યું છે
એ જોતા ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ એક મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ. કાયદાની વિરુદ્ધમાં તો નહીં, પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાને ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને આ ઘણી વખત સ્ટેન્ડિંગના સભ્યો પણ ક્યાંક ને ક્યાંક જે સરકારની માર્ગદર્શિકાઓ છે, જે નિયમો છે, જેનું પાલન સંપૂર્ણતઃ કરવાનું હોય છે, એ કરવામાં આ પત્રની ભલામણના આધારે, કારણ કે પત્ર કમિશનર દ્વારા આવતો હોય છે, એટલે ઘણીવાર એમને પણ એમ થતું હોય છે કે આ ક્યાંક ને ક્યાંક સાચી જ વાત હશે અને ચૂક રહી જતી. સ્વાભાવિક છે કે લાગવગ તો ક્યાંય ન જ હોવી જોઈએ અને ભલામણ હંમેશા જે કંઈ છે કાયદાની મર્યાદામાં થાય અને અધિકારીઓ પણ કાયદાની મર્યાદામાં જ કરતા હોય છે. ન થાય ત્યારે જ નાના મોટા વિવાદો સર્જાતા હોય છે. સ્ટેન્ડિંગમાં કમિશનર દ્વારા દરખાસ્ત મુકાતી હોય છે અને સ્ટેન્ડિંગના ચેરમેન એનો અભ્યાસ કરીને દરખાસ્તનો સમાવેશ કરતા હોય છે અને પછી સ્ટેન્ડિંગના સભ્યો એને ચર્ચાના આધારે પસાર કરતા હોય છે. ઘણી વખત સમયના અભાવે એવું બની પણ શકે કે વિગતો ક્યાંક શરત ચૂકતી રહી ગઈ હોય